અંધારી મેઘલી રાતના અંધારા અવની પર ઉતરી રહ્યા છે. તારાનો ટીમટીમાટ પણ નથી, પોતાનો હાથ જોવા જેટલો પ્રકાશ પણ નથી. ચારેકોર અંધકારનું સામ્રાજ્ય છે. મારા દર્દથી હવે હું અકળાઈ ગયો હતો. મારી આસપાસ માતા, પિતા, પત્ની, મંત્રી વગેરે ઉપસ્થિત હોવા છતાં મારા રોગને કાબૂમાં લેવા કોઈ સક્ષમ ન હતું. અંધારી મેઘલી રાતે રસ્તે જનારને કશું દેખાય નહીં. સામે પાસે રહેલી વસ્તુનો પણ ખ્યાલ આવી શકે એમ ન હોય. અંધકારમાં અથડાતા માણસને રસ્તો જડતો ન હોય. એવા સમયે આકાશમાં વીજળીનો ચમકારો થાય. ક્ષણ માટે ચારે દિશાઓ પ્રકાશ પ્રકાશ થઈ જાય. અંધકારમાં અટવાયેલા માણસને જેમ માર્ગ મળે એમ જ વેદનાગ્રસ્ત ચિત્તમાં ચિંતનનો ચમકાર થયો, જેણે મારા જીવનમાં ચમત્કાર સર્જ્યો. મુનિના દર્દની દાસ્તાન હું સાંભળી રહ્યો હતો. એમની વાતે મારા ચિત્ત વીણાના તારને ઝણઝણાવી મૂક્યા. પ્રભુ મહાવીરે મને એક વખત કહેલું કે આજનો દિવસ મારા માટે અનેક રીતે મહત્વનો હતો, અને આજના દિવસે આ મુનિના જીવન દર્શને જ મારી આંખ ઉઘાડી આપી હતી. વાહ મારા પ્રભુ, તે કોઈ દિવસ સત્ય વસ્તુનો અપલાપ નથી કર્યો. ભલે ને એનાથી તને લાભ થાય કે નુકસાન, પણ આખરે તો એ સત્યનો જ વિજય થયો છે. મુનિ થોડીવાર વિશ્રામ લઈને આગળ બોલ્યા. રાજન, મને વિચાર સ્ફૂર્યો. કુદરતે જ સુજાડ્યો. મારા માતા પિતા પ્રભુ મહાવીરના અનન્ય ઉપાસક હતા. હમણાં જ કેટલાક સમય પહેલાં એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. સર્વજ્ઞ અને સર્વદર્શી છે એવા શ્રમણ મહાવીરને નજર સમક્ષ લાવીને મેં પ્રાર્થના કરી, પ્રભુ, હવે મારી વેદના સહન કરવાની શક્તિની સીમા આવી ગઈ છે. આપ શું મારી વેદના દૂર કરવા મને સહાય નહીં કરો? પ્રભુ, આ વેદના જો આજે શાંત થાય તો સવારે જ હું આપના શરણે આવી જઈશ. હવે આ સંસારની માયામાં મને રસ નથી. જોઈ લીધી આ સંસારની સમસ્યા કે જેનું કોઈ સમાધાન નથી. આ સંસારી જનોની અસહાયતા, પોતાના પ્રાણ પ્યારા પુત્રની પણ વેદના દૂર ન કરી શકાય તો આવા રાજવૈભવને પણ શું કરવાનું? ઓ મારા દેવ, મારી વેદના દૂર થાય તો તારા સંવર ભાવનો સ્વીકાર કરું. આશ્રવોનો ત્યાગ કરીને તને ગમતા સંયમના માર્ગે સવારે જ ચાલું. મેં સંકલ્પ કર્યો, ચિત્તને સ્થિર કર્યું, મનથી પ્રાર્થના કરી, અને એમણે મારી વાત જાણે સાંભળી લીધી હોય એમ મારી વેદના શાંત થઈ. કેટલાય દિવસોથી મને નીંદ આવી ન હતી. એ દિવસે હું ઘસઘસાટ ઊંઘી ગયો. આટલા દિવસો પછી મને ઊંઘતો જોઈને મારા પરિવારજનોમાં પણ સુખનો સંચાર થયો. સવારે જ્યારે હું જાગ્યો ત્યારે મને લાગ્યું જાણે મને કોઈ વેદના જ નથી. હું રોગગ્રસ્ત હતો એનો કોઈ અણસાર પણ ન હતો. એકાએક આવું કેવી રીતે થયું? અને મને યાદ આવ્યું, અરે આ બધો તો કોનો પ્રતાપ? મને વેદનામુક્ત કોણે કર્યો? આટલો મોટો પરિવાર મારી સમીપ હોવા છતાં એ કશું ના કરી શક્યો. જ્યારે વીર વર્ધમાન સ્વામી મારાથી દૂર હોવા છતાં સ્મરણ માત્રથી પણ આવીને મને સાતા આપી શકતા હોય તો હવે મારા રાતના સંકલ્પને વફાદાર રહેવું જોઈએ. મારા માતા પિતા વગેરેને પ્રણામ કરીને મેં કહ્યું, પિતાજી, માતાજી, આજે મને રાહત થઈ છે. મારી વેદનાએ મને ઘણો સતાવ્યો, પણ હવે મને સતાવી શકશે નહીં, કારણ કે વેદનાની આગને ઠારનારો મને મળી ગયો છે, અને હવે હું એની પાસે જ જવાનો. માં, મને રજા આપો. બેટા, આ તું શું બોલે છે? શાની રજા માંગે છે? વેદનાએ તને વિચાર વિહોણો તો નથી કરી મૂક્યો ને? તારી વાતમાં અમે તો કંઈ સમજતા નથી. વત્સ, તારી વેદનાને અમે અમારી વેદના જ સમજતા હતા. 24 કલાક ખાધા પીધા વગર તારી સામે બેસી રહ્યા છીએ. તારી વેદનાને સમાવવા માટે કેટલા અને કેવા કેવા ઉપાયો અજમાવ્યા, પણ અમારો એકેય ઉપાય કારગત ન નીવડ્યો. અમારી આ વેદના છે. પિતાજી, આપની વાત સાચી છે. આપના હેત અને પ્રીત મેં અનુભવ્યા છે. મારા સુખ માટે આપના અંતરમાં સતત ઈચ્છા ઉમટતી મેં જોઈ છે, અને માટે જ હું મારા સુખ માટે પ્રાર્થના કરું છું. આપ મને આજ્ઞા આપો. વત્સ, તારી ઈચ્છા પૂર્ણ કરવાનો અમારો કાયમનો મનોરથ રહ્યો છે. મારી જાતને આપી દેતા પણ જો તને સાતા મળતી હોય તો એ કરવા પણ મારી તત્પરતા છે. પિતાજી,
આપ મારા સુખ માટે સતત જીવો છો એ હું જાણું છું. હવે મને મારા સુખની દિશા મળી ગઈ છે, તો મને હવે ન રોકો. વત્સ, પ્રભુ વીરનો પંથ સરળ નથી, બહુ આકરો અને ખાડાની ધારે ચાલવા જેવો કઠિન છે. એમના વ્રતો અસહ્ય છે, આકરા ટાઢ અને તાપ સહેવા પડશે. તારી સુકુમૂર કાયા એ બધું સહન કેવી રીતે કરશે? ત્યાં આપ કહો છો એ બધા કષ્ટોને હું સહન કરી શકીશ, પણ મારી વેદના હવે હું સહન કરી શકું એમ નથી. પ્રભુ વીરનો સંયમ પથ જ મારા માટે સાચો પંથ મને જણાય છે. આપ અનુજ્ઞા આપો, પ્રસન્નતાથી રજા આપો. વત્સ, અહીં તારી આજ્ઞા ઉઠાવવા માટે સેંકડો હાથ તૈયાર છે, પરંતુ ત્યાં તારી સેવા શુશ્રુષા કોણ કરશે? તારે ગોચરી દ્વારા જીવન નિર્વાહ કરવો પડશે, અને વળી રસકસ વિનાનો આહાર તારા શરીરને કેમ માફક આવશે? આપ જે સંકટો બતાવો છો એ કદાચ સંભાવના છે. જ્યારે મેં સાક્ષાત અનુભવ કર્યો છે વેદનાનો, એ સ્વયં મારી અનુભૂતિ છે. એ યાદ આવે છે ત્યારે આ બધી સમસ્યાઓ મને સાવ સામાન્ય લાગે છે. આપ મને પ્રેમથી રજા આપો તાત. વત્સ, તારી આ 8 પત્નીઓ સામે તો તું જો. આ વિશાળ સામ્રાજ્યનો સ્વામી કોણ બનશે? આટલા મોટા સામ્રાજ્યનો તું વારસદાર છે. તારું આ ઉત્તરદાયિત્વ છે. અખંડ રાષ્ટ્રનું સ્વપ્ન કડક ભૂસ થઈને તૂટી પડશે. એ શું તને નહીં સમજાય? પિતાજી, મારી પત્નીઓ સામે જોઈને શું કરું? કાયાની માયામાં મેં ન કરવાના ઘણા કાર્યો કર્યા છે. સંસારમાં પ્રતિપળે ભયંકર કર્મોની જાળમાં ફસાતો રહ્યો છું. એમાંથી ઉગરવું છે અને અખંડ રાષ્ટ્રના આપના સ્વપ્નને તો અક્ષરશઃ સાક્ષાત કરવાનો મારો પ્રયાસ છે. ભૌતિક રાષ્ટ્ર કરતાં અંતરજગતની કિંમત મને હવે સમજાય છે. આંતરશત્રુઓ કેવા મિત્ર બનીને આવે છે એની ભેદી ચાલ જીવ માત્ર ભોગવે છે. તારી સામે હવે મારી કોઈ પણ દલીલ કામ કરે એમ નથી. રજા આપવા મારું દિલ માનતું નથી. પ્રભુવીરનો પંથ કાંટાળો છે, એ સહન કરવો સરળ નથી. છતાં પણ તને ઉચિત જણાય એમ તું કરજે. સૌએ મને દુખાતા દિલે રજા આપી. પ્રભુવીરને શોધતો હું એમની પાસે પહોંચી ગયો. એમના કરુણાપૂત નયનો નિહાળી હું ન્યાલ થઈ ગયો. એમની આંખોમાંથી વાત્સલ્યની અમી ધારાનો ઓગ ઉમટી રહેલો મેં અનુભવ્યો. શરણાગતને સાચવવાની ક્ષમતા એમના આત્મામાં મેં જોઈ. સર્વ સમર્પણની ભાવના મેં એમની સમક્ષ કરી. ત્યારે એમના શબ્દો આ હતા: વત્સ, તારી આ પંથે આવવાની ભાવના હોય તો ક્ષણનો પણ વિલંબ ન કરીશ. બાહ્ય દ્રષ્ટિથી તને અહીં કાંઈ મળવાનું નથી, પણ આંતરિક સામ્રાજ્યનો તું માલિક બની જઈશ. બાહ્ય જગતને જીતનારા સમ્રાટો પણ આંતરિક કંગાળતાનો અનુભવ કરતા હોય છે. પ્રભુની વાણી મારા અંતરને સ્પર્શી ગઈ. મારે તો આંતર જગતને સર કરવાની ઝંખના હતી. એમની અનુજ્ઞા લઈને હું આ તરફ આવ્યો છું. સાધનાનો આનંદ અમાપ છે. સતત આત્માનું સાનિધ્ય માણવા મળે છે. શરીર તો હવે ક્ષુલ્લક લાગે છે. શરીર અને આત્માની વચ્ચેનો તફાવત મેં સાક્ષાત અનુભવ્યો છે. આ ભેદને જે જાણે છે એ શારીરિક વેદનાનો તલભાર પણ અનુભવ કરી શકે નહીં. હું એ મુનિની વાત સાંભળીને વિચારી રહ્યો. હું એમની વાણીના પ્રવાહમાં તણાઈ જતો હતો. એમની વાણી જાણે બસ સાંભળ્યા જ કરું, એ બોલતા રહે અને હું સાંભળતો રહું. આવો અનુભવ તો રાજમહેલના સુખાસનમાં બેઠા બેઠા શ્રેષ્ઠ સંગીતકારોના સંગીત સુરોએ પણ નથી કરાવ્યો. કેવી મનોહર વાણી! આ મહાત્મા જે વાત કરે છે એની સાથે મારા જીવનને મનોમન હું સરખાવવા લાગ્યો. ત્યારે મને મારી જાતના વ્યર્થ અભિમાનનો ખ્યાલ આવ્યો. સાચે જ ભલે હું સનાથ હોઉં, પણ અનાથતાના દર્શન આજે મને થયા. મારે પણ સનાથ થવા માટેનો ઉપાય આજ મહાત્મા પાસે મેળવવો પડશે. એ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. મેં એમને કરબદ્ધ પ્રાર્થના કરી, હે મહાત્મન, આપ તો ઘણું પામી ગયા. આપની કક્ષાએ પહોંચવાની મારી ક્ષમતા નથી. મારી અસહાયતાની લાગણી આજે બળવત્તર બની છે. શું આપ મને સનાથ ન બનાવો? સનાથ બનાવવાની ક્ષમતા તો હજુ મારી પણ ક્યાં છે?
જેણે મને સનાથ બનાવ્યો એના ચરણે અને શરણે આપ પણ પધારો. એ આપને પણ સ્વીકારશે. એના હૃદયની વિશાળતાનો અનુભવ આપ સ્વયં કરી શકશો. આજે મને લાગે છે કે આ એટલા મોટા મગજના નાથ બનવા કરતાં પોતાના મનના નાથ બનવું કઠિન છે. હવે આવી અનાથતા મારા માટે અસહ્ય છે. પણ આપ એ તો જણાવો કે પછી પેલી મસ્તક વેદના ફરીને જાગેલી ખરી કે? પ્રભુએ મારો સ્વીકાર કર્યો પછી આ વેદના વેદના જ રહી નથી. વેદના શરીરની છે, એની પાસે સંવેદના નથી, અને સંવેદના આત્મા પાસે છે, એની પાસે વેદના ટકી શકતી નથી. બે અલગ ચીજો છે. પછી વેદનાનો અનુભવ કરે કોણ? સાચી વાત આ છે, ભગવાને કહ્યું છે કે કર્મના કટુ વિપાકોથી દૂર ભાગવાથી એ આપણો પીછો છોડવાનો નથી. જ્યારે કર્મબંધનો સમય હતો ત્યારે આપણે ધ્યાન ન રાખ્યું. હવે વર્તમાનમાં કર્મના વિપાકોથી બચવાની આશા કેમ રખાય? હવે તો કર્મના ઉદય સમયે નવા બંધાતા કર્મનો વિચાર એ જ એનાથી છૂટવાનો રાજમાર્ગ. પ્રભુ મહાવીર વીર બનવાની દ્રષ્ટિ આપે છે. કરેલા કર્મથી છૂટવા માટેનો સાચો અને સરળ માર્ગ બતાવે છે. દુઃખથી ભાગો નહીં, કારણને સમજો. આ પ્રભુનું સાચું સૂત્ર છે. આભાસી સુખ સાચું સુખ નથી. જેના વિપાક કટુ હોય એ ક્યારેય સુખ આપવાની શક્તિ ધરાવતું નથી. આ વિચારધારા કર્મના બંધને છોડાવે છે. આ વિચારધારા જ માણસને સમજાવી શકે. દેહ અને આત્મા વચ્ચેના ભેદને એ સમજાય પછી જીવને આ શક્તિનો ભાવ ન રહે. પરિણામે કર્મનો બંધ અટકે. વાત તો નાની છે પણ સમજાય તો ને. આ દ્રષ્ટિ એનું નામ જ સંકેત. મારી દ્રષ્ટિ ખુલી ગઈ. મુનિએ કહ્યું, પ્રભુ મહાવીરના દર્શન કરો તો વંદના કહેજો. એ આપને વાણી સંભળાવશે. એમની વાણીના અજબ ઓજસને અનુભવજો. આનંદ થશે. મુનિને ભાવપૂર્વક નમસ્કાર કરીને હું ઘર તરફ વળ્યો. પણ મનમાં એમની વાણીના જ ભણકારા ગૂંજતા. એમની અસહ્ય દશાની એમની વાત, અસહાય દશાનો એમનો અનુભવ માણસને માત્ર દુઃખ જ દિશા બતાવી શકે છે. સુખમાં તો એ મસ્ત બની જતો હોય. સુખનું ઘેન મદિરા કરતાં પણ વધારે ઘેરું હોય. ભૌતિક સુખની સામગ્રી માણસને પંગુ બનાવી દે છે. મુનિની વાત સત્ય હતી. આત્માને અસહાય દશામાં સહાય કરનાર પરમાત્મા સિવાય કોઈ ન મળે. વીરવર્ધમાન સ્વામીની વાતો તો મેં પણ સાંભળી જ હતી. ક્ષત્રિય કુંડના અધિપતિ સિદ્ધાર્થ રાજાના એ સુપુત્ર હતા. કહે છે કે ત્રિશલા રાણીને એ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે 14 મહાસ્વપ્નો આવેલા. એ સ્વપ્નોથી સૂચિત પુત્ર ચક્રવર્તી બનતો હોય છે અથવા ધર્મ ચક્રવર્તી બનતો હોય. આ મહાપુરુષ ધર્મ ચક્રવર્તી બન્યા. એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. પેલા અગ્નિભૂતિ, વાયુભૂતિ વગેરે 11 બ્રાહ્મણોએ એમની પાસે જઈ પોતાના શિષ્યગણ સાથે એમના શિષ્યત્વનો સ્વીકાર કર્યો છે. અજબ ગજબનો એમનો પ્રભાવ છે અને એમના દર્શનનો લાભ હું લઈ શક્યો નથી. વિચાર કરતાં કરતાં ક્યારે ઘર આવી ગયું એનો મને કોઈ ખ્યાલ જ ન રહ્યો. સામે જ રાણી ચેલણા મને મળી. પણ હું હજુ મુનિના અને વર્ધમાન સ્વામીના વિચારોમાંથી બહાર નીકળી શક્યો ન હતો. એણે મને કહ્યું પણ ખરું, આજે વિચારોમાં આટલા બધા ગળાડૂબ કેમ? અને ત્યારે મારી વિચાર તંદ્રા તૂટી. ચેલણા મારી સાથે જ મારા ખંડમાં આવી. એક સુખાસન પર અમે બે બેઠા. એણે પૂછ્યું, શી વાત છે? આજે આટલા બધા વિચારગ્રસ્ત છો કે પછી કઈ ચિંતા છે? ના રે ના, કોઈ ચિંતાનું કારણ નથી. પણ હમણાં હું મૃગ્યા માટે નીકળેલો અને માર્ગમાં એક મુનિના દર્શન થયા. એમની વાણી સાકર કરતાંય સવાઈ મીઠી, જાણે સાંભળ્યા જ કરીએ. આજ સુધી ક્યારેય હું કોઈના પ્રભાવમાં નથી આવ્યો, પણ આજે ઘેર પહોંચવા છતાં એમના પ્રભાવમાંથી હું બહાર નીકળી શકતો જ નથી. કોણ હતા એવા પ્રભાવશાળી મહાત્મા? મહાત્માના નામની તો ખબર નથી.
એમણે એમનું નામ ન જણાવ્યું, પણ એ કૌશાંબી નગરીના રાજકુમાર હતા. એમની વાતો પરથી આપણે એને અનાથમુનિ કહી શકીએ. એમણે પોતાની અનાથતાની અસહાય દશાની વાત કરી, એમની પૂર્વાવસ્થાનું વર્ણન કર્યું. એમની વાતો સાંભળી મારું મન પ્લાવિત બન્યું. ઓહોહો, જાણ્યું એ ભગવાન મહાવીરના શિષ્ય તો નહીં? એમની ચર્ચા આજકાલ ઘણી સાંભળવા મળે છે. કદાચ આપ જાણતા નહીં હોવ, પણ એ તો મારા પિતાના ભાણેજ હતા. વૈશાલી નગરીમાં એમની સાથે રહેવાનો મને મોકો મળ્યો છે. ઘણી વખત એ આવતા, અમારી સાથે રમે, બોલે, વાતો કરે, પણ અંદરથી એ ક્યાંય હોય. 30 વર્ષની ઉંમરે મહાભિનિષ્ક્રમણ કરી ઘર છોડીને એ નીકળી ગયા. સંયમનો સ્વીકાર કર્યો. એ પછીનું હું કંઈ જાણતી નથી. પછી એમનો સંપર્ક ન રહ્યો. જો કે ક્યારેક એમના સમાચાર મળતા. કહે છે કે એમના તપની તોલે કોઈ ના આવે. 12-13 વર્ષના એમના સાધનાકાળ દરમિયાન એમણે કરેલો તપ કોઈ સામાન્ય માણસ ન કરી શકે. કોઈ દિવસ ભૂમિ ઉપર પગ વાળીને બેઠા નથી, ઊંઘ લીધી નથી, પરિગ્રહ કોઈ નહીં, હાથમાં જ ભોજન ગ્રહણ કરવાનું, સાવ એકાકી એમનું જીવન. કહે છે કે એમને જ્ઞાન પ્રાપ્ત થયું છે. દેવો પણ એમની સેવા કરવામાં આનંદ માને છે. પોતાની શંકાના સમાધાન એમની પાસેથી મેળવીને કૃતાર્થ થાય છે. મને પણ એમના દર્શન કરવાની અભિલાષા છે. ક્યાં હશે? ક્યારે આપણે રાજગૃહી નગરીને પાવન કરશે? ક્યારેક આપણે આમંત્રણ આપીને એ મહામુનિને આપણા આંગણે તેડાવો. આપણે તપાસ કરાવીશું એ મહામુનિ કઈ તરફ વિચરી રહ્યા છે. જો કે એ મહાત્મા તો એમની રીતે જ વિચરતા હોય, આપણા કહેવાથી કદાચ ન પણ આવે. ચેલણા વર્ધમાન કુમારની સાથે રહેલી છે એ જાણીને હું રોમાંચિત થઈ ગયો. એ પરમાત્માના સહવાસમાં રહેનારનો મને સહવાસ મળ્યો. આજની બધી ઘટનાઓ મારા જીવનમાં મહત્વની બની રહી. એવામાં એક દિવસ ઉદ્યાન પાલકે મને પ્રભુ મહાવીર એમના શિષ્ય પરિવાર સાથે આપણા ઉદ્યાનમાં પધાર્યા એના શુભ સમાચાર આપ્યા. મારું અંતર હર્ષથી નાચી ઉઠ્યું. જેમના દર્શન કરવાની મને ઉત્કંઠા હતી એ સામે ચાલીને મારી પાસે આવ્યા છે.